છેલ્લા 12 મહિનાથી અમને હેરાન કરી રાખ્યા છે. મારે એટલું જ કહેવાનું છે મારા બજારવાળા માટે કે અમને અહીંયા પ્લોટ ફાળવીને નથી આપ્યા. આ છેલ્લો વાળાના પ્લોટ ફાડીને આપ્યા છે અને એમાં 170 ના 37 પ્લોટ ફાડીને આપ્યા છે. એમાં 844 ને કેવી રીતે આ લોકો સમાવેશ કરી શકશે? પણ અમને શા કારણે હેરાન કરે છે? અમને તો જ્યાં સુધી કોર્ટ અમને બેસવાની બીજી જગ્યાએ સુવિધા, મ્યુનિસિપાલિટી વાળા બીજી જગ્યાએ બેસવાની સુવિધા ના આપે ત્યાં સુધી તો અમને અહીંયા બેસાડી શકે કે ના બેસાડી શકે. હું છેલ્લા 25 વર્ષ અહીંયા ધંધો કરું છું. મારા ફાધર ને ફાધર અહીંયા ધંધો કરતા હતા અને છેલ્લા અમને લગભગ 3-4 મહિનાથી એટલા હેરાન કરવામાં આવે છે મ્યુનિસિપાલિટી તરફથી કે માલ લઈ જાય છે પણ પાછો પણ નથી આપતા અને અમને અત્યારે એટલી તકલીફ પડે છે કે ખાવાના બી વાંધા છે. મેઇન વસ્તુ છે કે અમારા છોકરાઓનું એજ્યુકેશન, મારા 2 છોકરા છે, બંનેને મતલબ સપના છે કે સારી રીતે ભણે કરે અને સારી નોકરી એવી લે, પણ અમે કઈ રીતના ભણાવશું અને એમને કઈ રીતના મતલબ એમનું પૂરું કરશું. અને મ્યુનિસિપાલિટીને એવી માંગણી છે કે અમને અહીંયા ફૂટપાથ પર ધંધો કરવા દેવામાં આવે એવી એમને નમ્ર વિનંતી છે અમારી મ્યુનિસિપાલિટીને. આમ જોવા જાય તો 35 વર્ષ થયા. નાની બેબી લઈને 6 વર્ષની આવી હતી. બહુ દોડફેર કરીને જગ્યાએ રોકી હતી, બહુ દુઃખ ભોગવેલું છે, બહુ ધક્કા ખાધેલા છે. છોકરા નાના મોટી ઘરમાં 20-25 જણ ખાવા વાળા, નહીં ભણવાનું કે નહીં કોઈ ફી ભરવાના પૈસા કે ભાડા ભરવાના મકાનોના, આ બધી પોઝિશન છે. હાલમાં જે કોર્પોરેશન વાળા છે એ લોકો અમને ખોટી રીતથી હેરાન કરે છે. કારણ કે જે લોકો જગ્યા આપી છે પાનકોરના જગ્યા આપી છે એ જગ્યાની અંદર જવા માટે રસ્તો સાંકડો છે, પ્લસ ત્યાં કોઈ પાર્કિંગની જગ્યા નથી. લોકો ખરીદી કરવા માટે સ્કૂટર કે રિક્ષામાં ફેમિલી લઈને આવશે, એમના માટે પાર્કિંગ જગ્યા નથી. અને જે અમને જગ્યા બતાવે છે એ જગ્યા ટોટલ 250 માણસની છે. અને જે બીજી એક જગ્યા બી સીરીઝ બતાવી છે ધાલગાવડમાં, એ ધાલગાવડમાં જગ્યા છે એમાં 325 મીટરનો બતાવ્યો હતો પ્લોટ, એમાં ફક્ત 37% કોર્પોરેશન પોતે પાડેલા છે. હવે અમે કોર્પોરેશન વિનંતી છે કે તમે જે અમને જગ્યા આપી છે પાનકોર નાકા પાર્કિંગમાં, એ જગ્યામાં તમે 844 અમારા મેમ્બર છે, 844 પટ્ટો પાડીને બતાવી દો પહેલા કે આમાં 844 નો સમાવેશ થઈ જશે. અને બીજી જે તમે અહીંયા ધારવાડમાં છે એમાં 37 પટ્ટા તમે પોતે પાડ્યું છે, એમાં ત્યાં દુકાનવાળા બધા વિરોધ કરે છે કે ભાઈ તમે અહીંયા એમને બેસાડજો તો અમને તકલીફ પડશે, અમારો ધંધો છે અહીંયા, અમારે પાર્કિંગની જગ્યા છે, ગ્રાહક માટે પાર્કિંગની જગ્યા જોઈએ અમારે, તો તમે આ ખોટો કરો છો. એ લોકો બધું હું બજારમાં 25 વર્ષથી ધંધો કરી રહ્યો છું. નયા બજારમાં જે કોર્પોરેશને લીગલ જગ્યા ફાળવી છે એની અંદર જ અમે ધંધો કરી રહ્યા છીએ. આ મેટર એ રીતે છે કે 16 તારીખે જ્યારે દિવાળીના પહેલા કોર્ટે એવો ઓર્ડર કર્યો છે કે ભાઈ ટેમ્પરરી આ લોકોનો ધંધો ના બગડે એના માટે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપો. તો અમને પ્લોટ એ 1190 સ્ક્વેર ફીટ, પ્લોટ બી 322 સ્ક્વેર ફીટ અને સેન્ટ્રલ પાર્ક કે જે આ ગાર્ડન છે એ ફાળવેલું હતું. પણ કોર્પોરેશન દિવાળી પતી ગઈ, બધું પતી ગયું, પણ અહીંયા કોઈને નથી બેસવા દેતી, નથી ધંધો કરવા દેતી. પહેલી વસ્તુ એ છે કે એ લોકોએ 1190 સ્ક્વેર ફીટ નો પ્લોટ ફાળવ્યો છે. એની અંદર વિધિનમાં વધારે 200 થી 250 માણસ આવી શકે છે. અને એ પ્લોટ તમે અંદરથી કદાચ જોશો તો 8 ફૂટનો ઇન અને આઉટ, અંદર જવાનો રસ્તો અને બહાર આવવાનો રસ્તો 8 ફૂટથી વધારે સ્પેસ નથી. નહીં ને એવો કોઈ બનાવ બન્યો તો માણસો જશે ક્યાં? તમે ત્યાં જઈને ફોટા લઈ શકો છો, ખુદ જાતે જઈને બી જોઈ શકો છો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.